નમસ્કાર. ચેપ્ટર નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ. ઘટોત્કચ સંદેશ લઈને આવે છે, પ્રવેશે છે અને રાજમહેલમાં પ્રવેશતા જ એમના દાદાજીને જુએ છે, કે છે આ રહ્યા શ્રીમાન ધૃતરાષ્ટ્ર, સો અનાર્ય પુત્રોના પિતા. નજીક જાય છે, પ્રણામ કરતા કહે છે કે દાદાજી પ્રણામ કરે છે આ ઘટોત્કચ. આટલું બોલીને અટકી જાય છે. કેમ? તો કે એને યાદ આવ્યું કે પેલા વડીલોનો પરિચય દેવો જોઈએ, પછી પોતાનો પરિચય. તો એ કહે છે કે યુધિષ્ઠિર વગેરે મારા વડીલોએ તમને પ્રણામ કહ્યા છે, પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. દાદાજી કહે છે વેલકમ વેલકમ સન, આવો આવો પુત્ર. ઘટોત્કચ કહે છે કે આપના માટે કૃષ્ણ ભગવાને સંદેશ મોકલાવ્યો છે. તો દાદાજી પોતાના સ્થાનથી ઊભા થઈ ગયા. હા, કૃષ્ણ ભગવાને સંદેશ મોકલાવ્યો છે? શું સંદેશ મોકલાવ્યો છે? ઘટોત્કચ કહે દાદાજી સિટ ડાઉન પ્લીઝ, બેસી જાઓ. તમારે બેસીને સાંભળવો જોઈએ. દાદાજી કે જેવી ભગવાનની આજ્ઞા. દાદા બેસી ગયા. હવે કૃષ્ણ ભગવાનનો સંદેશ સંભળાવતા કહે છે કે અર્જુન છે એનો પુત્ર અભિમન્યુનું મૃત્યુ થયું, તો અર્જુને શું વિલાપ કર્યો? તો કે છે કે હે પુત્ર અભિમન્યુ, કુરુકુલના દીપક, યદુકુલના અંશ, તું મને, તારી માતાને, તારા મામાને છોડી દાદાજી જોવા સ્વર્ગમાં ચાલ્યો ગયો. જો દાદાજી, એક પુત્રના મૃત્યુથી જો અર્જુનની આવી દશા થતી હોય તો તમારો તો એકડો બે મીંડા 100 છે. તમારી શું હાલત થશે? તો જલ્દીથી તમારી સેનાને પાછી વાળી લ્યો, જેનાથી પુત્ર શોકથી ઉદ્ભવેલો અગ્નિ તમારા જ પ્રાણને બાળી ન નાખે. આ સાંભળી શકુની બોલ્યા, ત્યારે બળને છે કુછ હો, પૂરી પૃથ્વી જેટલું અગર બળને છે કુછ હો. તો એક એક વાક્યમાં એક એક ક્ષત્રિયોનો વધ થઈ જાય. આ સાંભળી ઘટોત્કચ કહે છે કે આ શકુની બોલે છે. શકુની, તારા ઝુગટાના પાસા છોડી યુદ્ધ કરવા માટે સજ્જ થા. યુધન કે જો પોતાનો સ્વભાવ પર ગયો. ભાઈ, અમે રાક્ષસ જેવા પરાક્રમી અને ક્રૂર છીએ. શાંતમ પાપમ શાંતમ પાપમ, આવું ના કહેશો. આપ તો રાક્ષસ કરતા ક્રૂર છો. કેમ કે રાક્ષસ ક્યારેય પોતાના ભાઈઓને લાક્ષાગૃહમાં સળગાવતા નથી. રાક્ષસ ક્યારેય પોતાના ભાઈની પત્નીને વાળથી સ્પર્શતા નથી. સાંભળી દુર્યોધન કહે છે કે તું એ દૂત બનીને આવ્યો છે, યુદ્ધ માટે નહીં. સંદેશ લઈને જા, અમે દૂતને મારતા નથી. દૂત કહે શું? દૂત કહીને તું મારું અપમાન કરજો. નથી દૂત, ભેગા મળીને આક્રમણ કરો. બધા તલવારો લઈને ઉભા થઈ જાય છે. ત્યાં દાદાજી બોલ્યા, દીકરા ઘટોત્કચ, મારી વાતને સમજનારો થા. ઘટોત્કચ છે ઓકે, દાદાજીની વાત છે તો હું દૂત છું. બધા રાજાઓ સાંભળી લ્યો કૃષ્ણ ભગવાનનો છેલ્લો સંદેશ. ધર્મનું પાલન કરજો, સ્વજનોની ચિંતા કરજો. મનમાં કઈ હોય તો અહીંયા પૂરું કરી લેજો. કાલ સવારે સૂર્યના કિરણો સાથે પાંડવના રૂપમાં ખુદ યમરાજ તમારી સામે ઉપસ્થિત થશે. આમ કહી આ પાઠ પૂરો કર્યો. આ પાઠમાંથી ખાસ ગુજરાતી પ્રશ્નો, ટૂંક નોંધ અને જે ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બનાવવાનું હોય એ ખાસ કરી લેજો.